સુરત શહેરમાં 31st અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ તેમજ મુખ્ય સર્કલમાં પોલીસ દ્વારા નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વાહનોની બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી હતી। નશાની હાલતમાં જણાયેલ લોકોની સ્થળ પર જ અટકાયત કરવામાં આવી। આ કાર્યવાહી દરમિયાન 300થી વધુ દારૂડિયાઓ પોલીસના સકંજામાં આવ્યા હતા। પકડાયેલા તમામ દારૂડિયાઓને તપાસ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલ ખાતે દારૂડિયાઓના લોહીના નમૂના લઈ કાયદેસરની મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। ત્યારબાદ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં પકડાયેલા દારૂડિયાઓ સામે દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સામાન્ય રીતે પોલીસ સ્ટેશન તરફથી એમના વિસ્તારમાં જ્યાં પણ પીધેલા જોવામાં આવે છે તો એ લોકોને દારૂ પીધેલા આરોપીઓને અહીંયા લાવવામાં આવતા હોય છે અને મેડિકલ ઓફિસર દ્વારા એમની તપાસ કરીને એનું સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે અને એના બ્લડ સેમ્પલ લેવામાં આવતા હોય છે આલ્કોહોલ ટેસ્ટિંગ માટે અને એ બ્લડ સેમ્પલ સીલ પેક કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરમાં મોકલવામાં આવતા હોય છે। સામાન્ય રીતે 31 ડિસેમ્બર દિવસે ખૂબ વધારે પ્રમાણમાં આવી રીતે જોવા મળતા પ્રોહિબિશનના કેસો જોવા મળતા હોય છે અને પોલીસ તરફથી બી એની સઘન ચકાસણી કરવામાં આવતી હોય છે। ગઈકાલે 31 ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન લગભગ 300થી પણ વધુ પ્રોહિબિશનના કેસો જોવામાં આવ્યા હતા અને એના બ્લડ સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે।